તો ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે યુવકની હત્યા, કારમાં બેસેલ યુવક યુવતી પર કર્યો હુમલો, યુવતીને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે। લૂંટના ઈરાદે આવેલ શખ્સે યુવકની હત્યા કરી। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો અહીંયા એક યુવક વૈભવ કરીને એમની લાશ અમને મળેલ છે અને લૂંટ વિથ મર્ડરનો કેસ હોય એવું લાગે છે પ્રાઇમરીલી। અત્યારે એવિડન્સીસ કલેક્ટ કરીએ છીએ। એકચ્યુઅલી જે યુવતી છે એમના બનાવની વિગત પર અત્યારે સબકોન્શિયસ છે, એટલે કોન્શિયસનેસ આવે છે એ પ્રમાણે નિવેદન આપે છે। એ પ્રમાણે પ્રાઇમરીલી એવું છે કે બંને બેઠા હતા અને એક કોઈ યુવક આવી અને આ રીતે લૂંટના ઈરાદે તેમને મારામારી કરેલ છે અને મર્ડર થયેલ છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। કાર્ગોનું હેન્ડલિંગ કરે છે। દેશમાં સૌથી લાંબા દરિયા કિનારા ધરાવતા આપણા ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા સુદૃઢ કરવાની સાથે શિપ બિલ્ડિંગ, શિપ રિસાયકલિંગનો વડાપ્રધાનશ્રીનો વિચાર પણ તેમના દિશા દર્શનમાં સાકાર થયો છે। ગુજરાતમાં બંદર આધારિત ઉદ્યોગ અને ઉદ્યોગ આધારિત બંદર બે કોન્સેપ્ટનો સંગમ વડાપ્રધાનશ્રીની દિગ્દર્શિથી થયો છે। સૌ પ્રથમ LNG ટર્મિનલ તથા કન્ટેનર ટર્મિનલ કાર્યરત થયા છે।